મારું નામ કલ્પના છે. ભીના વાઇપરની લાકડી મારી કમર પર વાગતા જ મારો શ્વાસ એક ક્ષણ માટે બંધ થઈ ગયો. મારા ઘરમાંથી બહાર નીકળ. ભાભીની ચીસ મારા કાનમાં ગૂંજતી હતી. મેં ફ્લોર પર છવાયેલા ભીના કપડાં તરફ જોયું. બળી ગયેલા વોશિંગ મશીનમાંથી હજુ ધુમાડો નીકળી રહ્યો હતો. મારા ગાલ પર આંસુઓની ગરમ ધારાઓ વહી રહી હતી. મેં દિવાલને સહારો આપવા માટે પકડી અને બૂમ પાડી, ભાભી, હું ક્યાં જઈશ? મારો અવાજ તૂટી રહ્યો હતો. તેણીએ મને ધક્કો મારતા કહ્યું, ક્યાંય જા, નરકમાં જા, પણ હું તને મારા ઘરમાં નહીં રાખું. તેણીએ મને બળજબરીથી તેના દરવાજામાંથી બહાર ધકેલી દીધી. હું લગભગ પડી ગઈ હતી. હું નિર્જન રસ્તા પર ચાલવા લાગી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. અજાણ્યા શહેરની શેરીમાં મારા પગલાંનો ધબકારા સિવાય કોઈ અવાજ નહોતો. પણ હું એકલી નહોતી. છેલ્લા 3 દિવસથી મારી પાછળ આવતી કાળી કાર શાંતિથી મારી પાછળ આવી રહી હતી, સલામત અંતર જાળવીને. ભાભી, કે આ દુનિયામાં બીજા કોઈને ખબર નહોતી કે હું જાણું છું. મને ખબર હતી કે તેઓ મારી રાહ જોઈ રહ્યા છે. હું કલ્પના રસ્તોગી છું. આજે હું જ્યાં છું તે પહોંચવાની વાર્તા ઘણી લાંબી અને પીડાદાયક છે. મારું જીવન રાખમાંથી શરૂ થયું. અમે 3 ભાઈ બહેન હતા. સૌથી મોટી મારી બહેન શ્રદ્ધા, જે મારાથી 15 વર્ષ મોટી. પછી હર્ષદભાઈ, જે તેનાથી 7 કે 8 વર્ષ નાના. અને અંતે હું. મારા જન્મ સમયે મારી માનું અવસાન થયું. મેં ક્યારેય તેમનો ચહેરો જોયો નથી. મારા પિતાના રૂમમાં તેમનો એક ઝાંખો ફોટો લટકતો હતો, જેને હું ગુપ્ત રીતે જોતી હતી. લોકો કહે છે કે કોઈ માનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ મારી બહેને આ કહેવતને ખોટી સાબિત કરવામાં મક્કમ રહી. તેણી અમને બંને, મને અને મારા હર્ષદભાઈને માની જેમ ઉછેર્યા. તે મારી બહેન અને મારી મા બંને હતી. મને યાદ છે કે તે રાત્રે ડરીને જાગતી તો દીદીનો હાથ મારા માથા પર ફરતો. જ્યારે હર્ષદભાઈને શાળા માટે પૈસાની જરૂર હતી, ત્યારે દીદી તેના તૂટેલા ચંપલ રિપેર કરાવતી, પરંતુ તે સમયસર ભાઈની ફી ચૂકવતી. માના મૃત્યુ પછી પિતા ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેઓ દુનિયા છોડીને જતા રહ્યા અને ઘણીવાર બીમાર રહેતા. તે પરિવારની નજરમાં ફક્ત એક પડછાયો હતા. પણ ઘરની ખરી જવાબદારી મારી દીદી જ ઉપાડતી. સૂર્યના પહેલા કિરણ સાથે તે ઉઠતી, અમારા બધા માટે નાસ્તો બનાવતી અને પછી સીવણ મશીન પાસે બેસતી. તેની આંગળીઓ સોય અને દોરાથી ફરતી, જેમ કોઈ કલાકાર કેનવાસ પર રંગો છાંટી રહ્યો હોય. પણ તે રંગો પાછળ તેની યુવાનીના બધા સપના હતા, જે ઝાંખા પડી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો. હર્ષદભાઈ મોટા થઈ ગયા અને યુનિવર્સિટીમાં પહોંચ્યા, અને મેં મારી ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ પાસ કરી. મને પણ આગળ ભણવાની, કોલેજ જવાની, રમવાની અને મારા મિત્રોની જેમ હસવાની ઈચ્છા હતી. પણ ઘરની સ્થિતિ મારા કરતાં દીદીના નિસ્તેજ ચહેરા પર વધુ સ્પષ્ટ દેખાતી. એક દિવસ મેં હિંમત ભેગી કરી મારી બહેનને કહ્યું, દીદી, મારા બધા મિત્રો કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા છે. મને પણ મન થાય છે. દીદી દુપટ્ટા પર ગોટા સીવી રહી હતી. તેના હાથે ક્ષણ માટે થોભ્યા. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં થાક અને પ્રેમની વિચિત્ર લાગણી ચમકી રહી હતી. દીદીએ હસીને પૂછ્યું, શું તું ભણવા માંગે છે? મેં ઝડપથી માથું હલાવ્યું. તેણી હસતી, પણ તેનું સ્મિત તેની આંખો સુધી પહોંચતું નહોતું. તેણીએ કહ્યું, જો મારી બહેન ભણવા માંગે છે તો હું તેને ચોક્કસ ભણાવીશ. ફક્ત ભાઈની આ સેમેસ્ટરની ફી ચૂકવી દઈએ, પછી અમે તારા પ્રવેશની વ્યવસ્થા કરીશું. પણ મને ખબર હતી કે કદાચ તે ફરી ક્યારેય નહીં આવે. દીદી પોતાના દમ પર સીવણ અને ભરતકામથી કમાઈ શકતી. તેણીએ મારા ભાઈની યુનિવર્સિટી ફી, પુસ્તકો અને ઘરના ખર્ચાઓ ચૂકવવા પડતા. તે જ સાંજે મારી પિતાની તબિયત બગડી. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તેમનું હૃદય ખૂબ જ નબળું પડી ગયું છે. તે દિવસ પછી મેં મારા પુસ્તકો કબાટના ઉપરના શેલ્ફ પર મૂક્યા અને મારી બહેનને સીવણમાં મદદ કરવાનું શરૂ કર્યું. મેં મારો અભ્યાસ છોડી દીધો, કારણ કે મારી બહેન મારા અને મારા ભાઈનો ભાર દીદી એકલી સહન કરી શકતી નહોતી. પછી એક દિવસ ધીમે ધીમે અમારા પર જે આફત આવી રહી હતી તે અચાનક આવી જ ગઈ. પિતા અમને છોડીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી જાણે ઘરની છત તૂટી પડી. હવે બધી જવાબદારી સંપૂર્ણ મારી મોટી બહેન પર આવી ગઈ. મારા પિતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે પાડોશની મહિલાઓ અને સંબંધીઓ આવ્યા, અને શ્રદ્ધાને, એટલે કે મારી બહેનને પણ એવું જ કહ્યું કે તારે હવે લગ્ન કરી લેવા જોઈએ. તું યુવાન છોકરી છે, તું ક્યાં સુધી આવી રીતે જીવીશ? દીદીએ તેમની વાત સાંભળી અને ચૂપચાપ માથું નમાવ્યું. એક દિવસ લલિતા આંટી એક સંબંધ લઈને આવી. છોકરો સારો હતો, તેનું પોતાનું ઘર અને ધંધો હતો.
લલિતા આંટીએ કહ્યું કે શ્રદ્ધા હવેથી બધું પાછળ છોડી દે. આ બાળકો હવે મોટા થઈ ગયા છે, તેઓ પોતાનો ભાર જાતે ઉઠાવી શકે છે. તે દિવસે દીદી પહેલી વાર બોલી. તેના અવાજમાં કોઈ ગુસ્સો નહોતો, પણ એક મક્કમ નિશ્ચય હતો. લલિતા આંટી, જો હું લગ્ન કરીશ તો મારી કલ્પના અને હર્ષદ ક્યાં જશે? જ્યારે હું તેમના માથા પર છત જોઉં ત્યારે જ હું મારી આંખો બંધ કરીશ. દીદીએ અમારા માટે લગ્ન કર્યા નહોતા. તે કહેતી હતી કે તે લગ્નની ઉંમર વટાવી ગઈ છે, પરંતુ સત્ય એ હતું કે તેણે પોતાનું જીવન અમારા ભવિષ્યની ચિંતા કરવામાં વિતાવ્યું. તે પોતાની યુવાની સાથે જ અમારી ખુશીની કિંમત ચૂકવી રહી હતી. પિતાના અવસાન પછી ફક્ત 2 જ વસ્તુઓએ અમારા જીવનને સહારો આપ્યો: દીદીના સીવણ મશીનનો અવાજ અને હર્ષદભાઈના પુસ્તક. દીદીએ પોતાના યુવાનીના બધા રંગો સીવીને બીજાના ઘરને રોશન કરવા માટે કપડા પર ભરતકામ કર્યું. તેની આંખો નીચે કાળા કુંડારા પડવા લાગ્યા. તેના વાળ ભૂરા થઈ રહ્યા હતા. આ દરમિયાન હર્ષદભાઈ યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. તે અમારું ગૌરવ હતા, અમારી આશા. દીદી કહેતી, જે દિવસે હર્ષદ અધિકારી બનશે ને, હું આ મશીનને સ્પર્શ કરીશ નહીં. પણ કદાચ ભાગ્યને આ નાની ખુશી પણ મંજૂર નહોતી. એક સાંજે દીદી પૈસા ગણી રહી હતી. કદાચ તે કોઈના રાશન અને દૂધના બિલમાં સમાધાન કરી રહી હતી. થોડા સમય માટે શાંત રહેલા ભાઈ આવીને તેની બાજુમાં બેઠો. તેનો ચહેરો નિસ્તેજ હતો અને તેની આંખો નીચી હતી. દીદી, અચકાતા ડરથી દીદીને બોલાવી. દીદીએ તેના ચશ્મામાંથી તેને જોયો. હા હર્ષદ, કહો, શું વાત છે? તું ઠીક છે? કંઈ જોઈએ છે? તેના શબ્દોમાં તે જ સ્નેહ હતો જે તેણે અમારા પર વરસાવ્યો. ભાઈએ ગળું સાફ કર્યું અને કહ્યું, દીદી, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. દીદીએ પૈસા બાજુ પર મૂકી દીધા અને સંપૂર્ણ ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું. તેને કહ્યું, કહો મારા ભાઈ, શું વાત છે? હર્ષદે કહ્યું, દીદી, મને યુનિવર્સિટીમાં એક છોકરી ગમે છે. એક ક્ષણ માટે રૂમ શાંત થઈ ગયો. સીવણ મશીન પણ શાંત, અને અમે સ્થિર થઈ ગયા હોય તેવું લાગ્યું. હું જે બીજા રૂમમાં પડદા પાછળથી આ જોઈ રહી હતી, મારું હૃદય ધબકતું હતું. દીદીએ ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો નહોતો, પણ ઊંડા વિચારથી ભરેલો હતો. તેણે પૂછ્યું, છોકરી કોણ છે? ભાઈએ ઝડપથી જવાબ આપ્યો, તેનું નામ કિરણ છે. તે મારી સાથે અભ્યાસ કરે છે. દીદી, તે ખૂબ જ સારી છોકરી છે. પણ દીદીએ કહ્યું, પણ શું? પણ તેઓ ખૂબ જ ધનવાન છે દીદી. તેઓ ખૂબ જ ખાઉધરા છે. દીદી હસી, એક સ્મિત જે તેના થાકેલા ચહેરાને તેજસ્વી દીવાની જેમ પ્રકાશિત કરે. દીદીએ કહ્યું, તો શું? જો તે ધનવાન છે તો તે માનવ તો છે ને. જો મારો ભાઈ તેને પસંદ કરે તો હું કાલે જઈને લગ્નનો તેનો હાથ માંગીશ. આ સાંભળીને ભાઈનો ચહેરો ચમકી ગયો. તેને કહ્યું, દીદી, તમે સાચું બોલી રહ્યા છો? તમે ખરેખર ત્યાં જશો? દીદી ઊભી થઈ અને બોલી, હા, હું ચોક્કસ જઈશ. છેવટે તું જ તમારું બધું છે. જો તું ખુશ તો હું પણ ખુશ. મેં મારું જીવન જીવી લીધું. હવે હું મારા 2 ભાઈ બહેનોના લગ્ન કરાવવા માંગુ છું અને તેમને સ્થાયી થતા જોવા માંગુ છું. બીજા દિવસે દીદીએ કબાટમાંથી કપડાં કાઢ્યા જે તેણે કદાચ તેના દહેજ માટે બચાવ્યા હતા. સાદા ભરતકામ, આછા ગુલાબી રંગનો સૂટ. તેણે મને સાથે આમંત્રણ આપ્યું. તેને કહ્યું, કલ્પના, તારે પણ સાથે આવવું જોઈએ. ફક્ત બહેનો જ તેમના ભાઈના સંબંધ માટે જાય છે. જ્યારે અમે તે ભવ્ય ઘરની સામે રિક્ષામાંથી ઉતર્યા ત્યારે મારી આંખો આશ્ચર્યથી પોરી થઈ ગઈ. આટલો ભવ્ય દરવાજો, આટલા બધા નોકર. અમે એક મોટા ડ્રોઈંગ રૂમમાં બેઠા. બધું ચમકતું હતું. દીદી અને મને કદાચ આ વાતાવરણ ખૂબ જ વિચિત્ર લાગ્યું. ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વવતી સ્ત્રી પ્રવેશી. તે માથાથી પગ સુધી બ્રાન્ડેડ દેખાતી હતી. તેણે અમારી તરફ એવી રીતે જોયું કે જાણે અમે ભૂલથી ત્યાં આવી ગયા હોઈએ. હા કહો, તેણીએ ઠંડા અવાજમાં કહ્યું. દીદીએ હિંમત ભેગી કરી અને કહ્યું, બહેન, હું હર્ષદની મોટી બહેન છું. મારો ભાઈ તમારી પુત્રી કિરણ સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પછી તે સ્ત્રીએ આંખો ઊંચી કરી. દીદી આગળ કહ્યું કે અમે હર્ષદ માટે તમારી પુત્રીનો હાથ માંગવા આવ્યા છીએ. દીદીએ દ્રઢતાથી કહ્યું. પણ આ સાંભળીને તે સ્ત્રી ઝેરી હસી પડી. તેણે કહ્યું, સંબંધ કોનો? તે તારો ભાઈ જે યુનિવર્સિટીની ફી ભાગ્યે જ ચૂકવી શકે છે? દીદીનો ચહેરો લાલ થઈ ગયો. તેને કહ્યું, જુઓ બહેન, આ ફક્ત પૈસાની વાત છે. દીદીએ બોલવાનું પૂર્ણ પર કર્યું નહોતું ત્યાં જ તે સ્ત્રીએ તેને અટકાવીને કહ્યું, શું તને અમારા દરવાજા પર પગ મૂકવાનો અધિકાર છે? ફક્ત એટલા માટે કે તમે યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરી રહ્યા છો. તેનો અર્થ એ નથી કે તમારે લગ્નના સપના જોવાનું શરૂ કરવું જોઈએ. અમારી દીકરી માટે કોઈ રાજકુમાર તરફથી સંબંધ આવશે, તમારા જેવા ભિખારીઓ તરફથી નહીં. આ શબ્દો નહોતા,
તે મારી બહેનના હૃદય પર પડેલા તેજાબ હતા. દીદીએ કહ્યું, તમે મારું અપમાન કરી રહ્યા છો. તે હસીને બોલી, અનાદર એ વ્યક્તિ માટે છે જેની પાસે થોડી ગરિમા હોય. જાવ અને આ ઘરમાં ફરી ક્યારેય પાછા ન આવતા. અને તે છોકરાને તેની મર્યાદામાં રહેવાનું શીખવજો. દીદીએ મારો હાથ પકડ્યો. મેં ઊભા થયા. તે દિવસે ઘરે પાછા ફરવાની સફર ખૂબ લાંબી અને સાવધ લાગતી હતી. ઘરે પહોંચ્યા પછી ભાઈ જે ઉત્સુકતાથી અમારી રાહ જોઈ રહ્યો હતો, તે દીદી અને મારા ઉદાસ ચહેરા જોઈને બધું સમજી ગયો. ભાઈએ ધીમેથી કહ્યું, ના પાડી દીધી ને દીદી? ભાઈના અવાજમાં દુખાવો હતો. દીદીએ તેને ગળે લગાવીને કહ્યું, ઠીક છે હર્ષદ, હું તારા લગ્ન બીજે ક્યાંક ગોઠવી દઈશ. હું તારા માટે સારી છોકરી શોધીશ. પણ ભાઈએ દીદીથી પોતાને દૂર કરી દીધો હતો. તેની આંખોમાં આંસુ નહોતા, એક ભયંકર જીદ હતી. તેણે મક્કમતાથી કહ્યું, ના દીદી, જો હું લગ્ન કરીશ ને તો તે ફક્ત કિરણ સાથે જ, નહીંતર આજથી આ ઘરમાં ક્યારેય લગ્નનો ઉલ્લેખ નહીં થાય. ભાઈના મોંમાંથી આ શબ્દો સાંભળીને અમારા તૂટેલા ઘરની દિવાલો તૂટી ગઈ. જો હું લગ્ન કરીશ તો ફક્ત કિરણ સાથે, નહીંતર હું મારા જીવનમાં ક્યારેય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. દીદીએ તેનો ચહેરો જોયો. જે એક સમયે તેનું ગૌરવ હતું, આજે તે અજાણ્યો લાગતો હતો. દીદીએ પૂછ્યું, હર્ષદ, તું ભાનમાં છે? દીદીના અવાજમાં પીડાની લહેર ઉભરાઈ આવી. તેને કહ્યું, તું આ જીદથી અમને બધાને બરબાદ કરીશ. હર્ષદભાઈ પોતાની સીટ પરથી ઊભા થયા અને કડવું સ્મિત કર્યું. બરબાદ? દીદી, હું તો પહેલેથી જ બરબાદ થઈ ગયો છું. જ્યારે દિલ મરી ગયું હોય ત્યારે શરીરને જીવંત રાખવાનો શું અર્થ છે? આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયા. અને તે દિવસથી હર્ષદભાઈએ પોતાની આંખો બંધ કરી દીધી હોય તેવું લાગતું હતું. તેને યુનિવર્સિટી જવાનું બંધ કરી દીધું, મિત્રોને મળવાનું બંધ કરી દીધું અને ઘણીવાર તેના રૂમમાં બંધ રહેતા. દીદી તેને ખાવાનું આપતી, પણ તે થાળીને સ્પર્શ પણ કરતો નહીં. અમે બંને બહેનો તેને આ સ્થિતિમાં જોઈ શકતી નહોતી. દીદીની આંખો હંમેશા સૂજી જતી. તે સીવણ મશીન પાસે બેસતી, પણ તેના હાથ ધ્રુજતા અને તે વારંવાર તૂટી જતી. એક રાત્રે મેં દીદીને પ્રાર્થના કરતી વખતે રડતી જોઈ. તે ભગવાનને પૂછી રહી હતી કે ભગવાન, આ કેવી કસોટી છે? મેં મારા ભાઈને મારા લોહીથી પોષણ આપ્યું, તે એક છોકરી માટે મારી તરફ પીઠ ફેરવી રહ્યો છે. જ્યારે તેણીએ પ્રાર્થના પૂરી કરી ત્યારે મેં મારો હાથ તેના ખભા પર મૂક્યો. મેં કહ્યું, દીદી, ભાઈ ઠીક થઈ જશે. દીદીએ તેનો હાથ મારા પર મૂક્યો. તેનો હાથ બરફ જેવો ઠંડો હતો. તેણે કહ્યું, કલ્પના, તે ઠીક નહીં થાય જ્યાં સુધી તે પોતાની જીદ પૂરી નહીં કરે. મેં ડરપોક સ્વરે કહ્યું, પણ દીદી, તે લોકો ખૂબ જ ખરાબ છે. તેઓએ અમારું અપમાન કર્યું. દીદીએ ઊંડો શ્વાસ લીધો. કહ્યું કે આપણું સન્માન હર્ષદના જીવન કરતાં વધુ તો નથી ને? જો તેની ખુશી તે ઘરમાં રહેતી હોય તો આપણે ફરીથી ત્યાં જશું. મેં બૂમ પાડી કે ના દીદી, તેઓ ફરીથી આપણું અપમાન કરશે. દીદીએ મક્કમતાથી કહ્યું, તેમને જવા દો. જો મારા અપમાનથી મારા ભાઈને જીવતો કરવામાં મદદ મળે તો હું આ અપમાન 1000 વાર સહન કરવા તૈયાર છું. કાલે આપણે ફરીથી તેમના ઘરે જશું. બીજા દિવસે અમે એ જ વૈભવી બંગલાના ઉંબરા પર ઊભા હતા. આ વખતે ચોકીદાર એમને ગેટ પર રોક્યા. તેણે કડકાઈથી પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો? દીદીએ કહ્યું કે અમારે માલિકજીને મળવું છે. ચોકીદારે કહ્યું કે માલિકજીને આદેશ આપ્યો હતો કે તમે ફરીથી અહીં ન દેખાવ. તેણીએ ગુસ્સામાં જવાબ આપ્યો. અમે ત્યાં તડકામાં ઊભા હતા. 1 કલાક પછી, 2 કલાક. દીદીએ હાર ન માની. તે માથું નમાવીને શાંતિથી ઊભી રહી. કદાચ અંદરથી કોઈએ તેને ચેતવણી આપી હશે કે ફરીથી એ જ ઘમંડી સ્ત્રી કિરણની માં ગુસ્સાથી ભરેલી બહાર આવી. કહ્યું, તમને શરમ ન થાવતી? મેં તમને અહીંથી નીકળી જવાનું કહ્યું હતું. આ વખતે દીદી કંઈ બોલી નહીં. તે ચૂપચાપ આગળ ચાલીને આ સ્ત્રીના પગ પાસે બેઠી. દીદીએ કહ્યું, હું તમને વિનંતી કરું છું. તેનો અવાજ રડવાથી ગુંગળાયો. હું મારા ભાઈના જીવનની ભીખ માંગુ છું. ભગવાન માટે મને ખાલી પાછી ન મોકલો. મેં પહેલાં ક્યારેય દીદીને આટલી તૂટેલી જોઈ નહોતી. તે સ્ત્રી પર કદાચ અચાનક થયેલા હુમલા માટે તૈયાર નહોતી. તેણીએ કહ્યું, અહીંથી ઉઠો અને આ નાટક બંધ કરો. દીદીએ કહ્યું, જ્યાં સુધી તમે હા નહીં કહો ત્યાં સુધી હું ઉઠીશ નહીં. એટલા માટે અંદરથી એક જોરદાર અવાજ આવ્યો. મમ્મી, તેને અંદર આવવા દો. તે કિરણ હતી. તે દરવાજા પર ઊભી અમને જોઈ રહી હતી. તેની માએ ગુસ્સાથી તેની સામે જોયું અને કહ્યું, તું ચૂપ રહે. કિરણે આગ્રહ કર્યો, ના મમ્મી, જો તમે તેમની વાત નહીં સાંભળો તો હું હર્ષદના ઘરે તેને મળવા જઈશ. ધમકી કામ કરી ગઈ. તેની માએ ગુસ્સાથી અમારી સામે જોયું અને અમે અંદર ગયા અને અમે પાછળ ગયા.
આ વખતે મેં ડ્રોઈંગ રૂમમાં નહીં, નોકરોના ક્વાર્ટરમાં બેઠા. કિરણ અને તેની માએ લાંબા સમય સુધી દલીલ કરી. પછી તે સ્ત્રી પાછી આવી. તેના ચહેરા પર વિજયી સ્મિત આવ્યું. તેને કહ્યું, એવું લાગે છે કે અમારી દીકરી પર તમારા ભાઈની જેમ જ પાગલ થઈ ગઈ છે. તેણે હસીને કહ્યું કે હાલ સુધી તે ખૂબ જ મુશ્કેલીથી આ સંબંધ માટે સંમત થઈ હતી. દીદીની આંખોમાં આશાનું કિરણ ઝરક્યું. દીદીએ કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. આ સ્ત્રીએ હાથ ઊંચો કરીને કહ્યું, આ પ્રસ્તાવ સ્વીકાર્ય છે, પણ એક શરત પર. દીદીએ પૂછ્યું, કઈ શરત? તે સ્ત્રીએ કહ્યું, મારી દીકરી. તેણે કિરણ તરફ ઇશારો કર્યો. લગ્ન પછી તે સંયુક્ત પરિવારમાં રહેવા નથી માંગતી. તે આ ઘરમાં એકલી રહેશે. દીદીએ સમજ્યા વિના પૂછ્યું, તમારો શું મતલબ? તે સ્ત્રીએ કડવા સ્મિત સાથે કહ્યું, મતલબ તારો ભાઈ હર્ષદ, તમે બે બહેનો, તું અને આ છોકરી. તેણે મારી તરફ આંગળી ચીધી. તમારે બંને લગ્ન કરવા અને મારી દીકરીને તેના સાસરિયાના ઘરમાં નણંદ નથી જોતી. આ કોઈ શરત નહોતી. તે અમારી સામે ઊભી કરેલી દિવાલ હતી. આમ ઘરે પાછા ફર્યા. ભાઈ અમને જોયા અને આંખોથી અમને પ્રશ્ન પૂછ્યા. દીદીએ ધ્રુજતા અવાજમાં તેને બધી શરતો કહી. એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. મને લાગ્યું કે ભાઈ ગુસ્સામાં ફાટી નીકળશે અને કહેશે કે મારી બહેનો મારો પરિવાર છે. પણ ભાઈએ જે કહ્યું તેનાથી અમારી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ. દીદી તરફ જોયા વિના તેને ઠંડા સ્વરે કહ્યું, દીદી, હું આ લગ્ન તમારી ખુશી માટે નથી કરી રહ્યો. હું કિરણને પ્રેમ કરું છું. અને જો હું તે છોકરી સાથે લગ્ન નહીં કરું તો હું મારા જીવનમાં ક્યારેય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. આટલું કહીને તે પાછો ફર્યો અને દીદીને અનંત લાગતી આગમાં ફેંકી દીધી. હર્ષદભાઈના છેલ્લા શબ્દો અમારા ઘરની દરેક દિવાલ પર ઝેરની જેમ ફેલાઈ ગયા. દીદી તેની બાજુમાં બેઠી રડી રહી હતી. મેં કહ્યું, તમે ભાઈની જીદ માટે તમારું જીવન કેમ બરબાદ કરી રહ્યા છો? તે સારા નથી. દીદી આંસુઓથી ભીના ચહેરા સાથે મારી તરફ જોયું. તેની આંખોમાં દ્રઢ નિશ્ચય હતો. તેને કહ્યું, જો હર્ષદ બરબાદ થઈ જશે તો જ આ જીવન બરબાદ થશે. મેં તેને ઉછેર્યો છે. હું તેને આ રીતે પોતાને બરબાદ કરતો જોઈ શકતી નથી. મેં ડરથી પૂછ્યું, દીદી, હવે તમે શું કરશો? આપણા લગ્નની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ કેવી રીતે શક્ય છે? દીદીએ મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, તે શક્ય છે. હું તે શક્ય બનાવીશ. બીજા જ દિવસે દીદીએ મને આશ્ચર્યચકિત કરી દીધી. તે પડોશમાં એક સંબંધ કરનાર સ્ત્રી પાસે ગઈ. તે નાનપણથી જ તેને ઓળખતી હતી. દીદીને જોઈને તેણે આશ્ચર્યથી કહ્યું, અરે શ્રદ્ધા દીકરી, આજે અમારા ઘરનો રસ્તો તને કેવી રીતે યાદ આવ્યો? દીદીએ કહ્યું, આંટી, હું અહીં કોઈ કામ માટે આવી હતી. લલિતા આંટીએ કહ્યું, હા, શું તું હર્ષદ માટે કોઈ સંબંધ શોધવા માંગે છે? દીદીએ ધીમેથી જવાબ આપ્યો, ના. તેણે કહ્યું, મારો સંબંધ. એક ક્ષણ માટે રૂમમાં મૌન છવાઈ ગયું. લલિતા આંટીએ નાક પર ચશ્મા મૂક્યા અને દીદી તરફ ધ્યાનથી જોયું. શ્રદ્ધા, તું ભાનમાં છે? તારી ઉંમર? દીદીએ તેને અટકાવીને કહ્યું, આંટી, હું ફક્ત લગ્ન કરવા માંગુ છું. ગમે તે જોડ હોય, ગમે ત્યાં હોય, મને તેની સાથે કોઈ વાંધો નથી. બસ ઝડપથી થવું જોઈએ. લલિતા આંટી એક સમજદાર સ્ત્રી હતી. તે જાણતી હતી કે શ્રદ્ધા જેવી આત્મનિર્ભર છોકરીને ફક્ત એક ઊંડી મજબૂરી જ આ ઉંમરે લાવી શકે છે. તેને કહ્યું, ઠીક છે દીકરી, હું જોઈશ. 3 દિવસ પછી લલિતા આંટી અમારા ઘરે આવી. તેના ચહેરા પર રાહતનો ભાવ નહોતો, પણ એક વિચિત્ર ખચકાટ હતો. તેણે ધીમેથી કહ્યું, શ્રદ્ધા, એક સંબંધ છે. દીદીએ કહ્યું, હું તૈયાર છું. આંટીએ તરત જવાબ આપ્યો, દીકરી, પહેલા મારી વાત તો સાંભળ. તેણે ગળું સાફ કર્યું અને કહ્યું કે તે માણસ ખૂબ વૃદ્ધ છે. તેની પહેલી પત્ની ઘણા સમય પહેલા મૃત્યુ પામી. તેનો પરિવાર સમૃદ્ધ છે. તેનો પોતાનો વ્યવસાય છે. દીદીએ કહ્યું, ઠીક છે આંટી. તેણે કહ્યું કે તેના 2 દીકરા અને 1 દીકરી છે અને 3 યુવાન છે, પરણિત. આ સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. મેં ચીસ પાડી. મેં કહ્યું, દીદી, તમે શું કરી રહ્યા છો? આ ઉંમરનો માણસ યુવાન બાળકોવાળો તમને પત્ની તરીકે નહીં પણ નોકરાણી તરીકે લેશે. દીદીએ મારી સામે કડક નજરે જોયું. કહ્યું, તું ચૂપ રહે. પછી તે લલિતા આંટી તરફ ફરી. હું આ સંબંધ સ્વીકારું છું. કૃપા કરીને તેમને શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરવા કરો. લલિતા આંટી અફસોસથી માથું હલાવ્યું અને નીકળી ગઈ. મેં રડતા દીદીને ગળે લગાવી. મેં કહ્યું, દીદી, કૃપા કરીને આવું ન કર. ભાઈને સમજાવ. તેણીએ મને ખેંચીને કહ્યું, ના કલ્પના, હવે કંઈ પણ સમજાવવાનો સમય નથી. હવે બલિદાનનો સમય છે. 1 અઠવાડિયામાં મારું બધું જ પૂરું થઈ ગયું. લગ્ન સરળ રીતે થયા. હર્ષદભાઈ લગ્નમાં હાજર રહ્યા નહીં. તેમણે મેસેજ કરીને કહ્યું કે તેઓ કિરણના પરિવાર સાથે તેમના લગ્નની ખરીદીમાં વ્યસ્ત છે. દીદીના પતિ સંજીવ ખૂબ જ ગંભીર અને શાંત માણસ હતા.
તેમના દીકરાઓ તેમની સાથે આવ્યા. અમારી સામે એવી રીતે જોતા જાણે અમે કોઈ વિચિત્ર પ્રાણી હોય. વિદાય દરમિયાન મેં દીદીને ગળે લગાવી. રડતા કહ્યું, દીદી મને છોડીને ન જા. દીદીએ મારા આંસુ લૂછતા કહ્યું, મૂર્ખ, હું તને છોડીને ક્યાં જાઉં છું? હર્ષદને લગ્ન કરવા દે, પછી હું તને પણ મારી પાસે બોલાવીશ. પણ તેના શબ્દોમાં પહેલા જેવો વિશ્વાસ નહોતો. દીદીના ગયા પછી ઘર ગુંજતું હતું. હર્ષદભાઈના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. તે ખૂબ જ ખુશ હતા. તેને ખબર નહોતી કે દીદીએ તેની ખુશી માટે શું ચૂકવ્યું. હું દીદીને મળવા માટે ઉત્સુક હતી. તેમના લગ્નને 10 દિવસ થઈ ગયા અને તેના કોઈ સમાચાર નહોતા. મેં તેને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે તેના પતિએ ફોન પર જવાબ આપ્યો અને કહેતા કે શ્રદ્ધા વ્યસ્ત છે. આ તેનો સામાન્ય સરળ જવાબ હતો. એક દિવસ હું પ્રતિકાર કરી શકી નહીં, તો હું રિક્ષા લઈને તેમના સરનામે ગઈ. તે એક ભવ્ય ઘર હતું. મેં ખચકાટ સાથે ઘંટડી વગાડી. તેમના મોટા દીકરા શેખરે દરવાજો ખોલ્યો. મને ઓળખ્યા વિના તેણે ઠંડા સ્વરે પૂછ્યું, તમે કોને મળવા માંગો છો? મેં કહ્યું, હું શ્રદ્ધાની બહેન કલ્પના છું. તેના હાવભાવ કઠણ થઈ ગયા. તેણે કહ્યું, તો તે તું છો? મેં કહ્યું, મારે મારી બહેનને મળવું છે. તેણે એ જ રિહર્સલ કરેલો જવાબ આપ્યો, તે વ્યસ્ત છે. મેં કહ્યું, ના, હું હમણાં જ તેને મળવા માંગુ છું. મેં થોડી હિંમત એકઠી કરી. એટલામાં અંદરથી સંજીવનો ગર્જનાભર્યો અવાજ આવ્યો. કોણ છે શેખર? શેખરે કહ્યું, પપ્પા, તેની બહેન આવી છે. એટલામાં જ સંજીવે પોતે દરવાજા પર દેખાઈ અને કહ્યું કે તેને કહો કે તે કામમાં વ્યસ્ત છે. તેની પાસે મહેમાનને મળવાનો સમય નથી. મેં બૂમ પાડી, ના, હું મારી બહેનને મળવા માંગુ છું. તે મારી બહેન છે, મને એકવાર તેને મળવા દો. સંજીવે આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું, તે આ ઘરની વહુ છે. આગલી વખતે અહીં આવતા પહેલા ફોન કરીને આવ. હું કઈ બોલી શકું તે પહેલા દરવાજો મારા ચહેરા પર બંધ થઈ ગયો. હું ત્યાં ઊભી રહી, આંસુ વહાવતી. બંધ દરવાજા પાછળથી મને દીદીનો રડવાનો અવાજ સંભળાયો નહીં, પણ હું તેને વાસણ ધોતી સ્પષ્ટ સાંભળી શકતી હતી. મારી દીદી, જેણે એમને મોટા કર્યા, તે પોતે નોકરાણી બની ગઈ. હું દરવાજા સામે ઝૂકીને ઉંબરા પર બેઠી. મારા આંસુ સુકાઈ ગયા. મારા હૃદયમાં એક વિચિત્ર ભય છવાઈ ગયો. મારી દીદી, મારી માં, આ વૈભવી જેલમાં નોકરાણી બની ગઈ અને હું તેમના માટે કંઈ કરી શકી નહીં. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મેં ભાઈને અરીસા સામે ઊભા જોયા, જે તેના લગ્નની શેરવાની માટે માપ લઈ રહ્યા હતા. તેના ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. મને જોઈને તે એક ક્ષણ માટે થોંભ્યા. પૂછ્યું, તું ક્યાં હતી કલ્પના? તેના શબ્દોમાં કોઈ ચિંતા નહોતી, ચીડનો સંકેત હતો. હું ભાગ્યે જ બોલી શકી અને કહ્યું, ભાઈ, હું દીદીના શાકસરિયાના ઘરે ગઈ હતી. શેરવાની માટે માપ લેતા તે દરજી સામે કડક થઈ ગયા. તેણે દરજીને જવા માટે ઈશારો કર્યો. જ્યારે તે ગયો ત્યારે તે મારી તરફ ફર્યો. તેની આંખો ગુસ્સાથી ભરાઈ ગઈ. તેને પૂછ્યું, તું ત્યાં કેમ ગઈ? તને ખબર છે કે કિરણની માએ કઈ શરતો મૂકી છે? જો તેને ખબર પડશે કે તું હજુ પણ આ ઘરમાં છે તો તે આ સંબંધ તોડી નાખશે. મેં ભાઈ પર બૂમ પાડી, ભાઈ, તે આપણી મોટી બહેન છે. તેની તબિયત સારી નથી. તેના સાસરિયા મને તેને મળવા પણ નથી દેતા. તે ચોક્કસ કોઈ મુશ્કેલીમાં છે. હર્ષદભાઈએ હાથ ઊંચો કરીને કહ્યું, હું કંઈ સાંભળવા નથી માંગતો. દીદીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તે બધું જ સંભાળશે. તેનું ઘર, તેનો પરિવાર. ફક્ત મારા લગ્ન પર ધ્યાન કેન્દ્રિત કર. આ એ ભાઈ નહોતો જેને હું જાણતી. આ કોઈ બીજો હતો, જેને ફક્ત પોતાની ખુશીની ચિંતા હતી. બીજા અઠવાડિયે હર્ષદભાઈએ કિરણ સાથે લગ્ન કર્યા. ઘર મહેમાનો, રોશની અને હાસ્યથી ભરેલું હતું, પણ મારા માટે તો ઉજ્જડ જગ્યા હતી. દીદી લગ્નમાં આવી નહોતી. ભાઈએ કહ્યું કે તેણે ફોન કર્યો, પણ દીદીના પતિએ કહ્યું કે તે બીમાર છે, હાજર રહી શકશે નહીં. ભાઈએ આ વાત સહેજતાથી સ્વીકારી લીધી, કારણ કે તે તેના લગ્નમાં કોઈ તોફાન ઈચ્છતો નહોતો. કિરણ ભાભી તરીકે ઘરમાં આવી. તે પોતાની સાથે એટલું બધું દહેજ લઈને આવી કે અમારું નાનું ઘર ભરાઈ ગયું. તેણે પહેલા દિવસથી જ ઘરનો કબજો સંભાળી લીધો. લગ્નને ફક્ત 3 દિવસ થયા હતા. હું રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે ભાભી અંદર આવી અને આદેશ આપવા લાગી, કલ્પના, તે હર્ષદ સાથે વાત કરી? સમજ્યા વગર મેં કહ્યું, ના ભાભી, શું વાત? ભાભીએ કહ્યું, તું ક્યારે જઈ રહી છે? તેણે સીધું પૂછ્યું. ભીનો ગ્લાસ મારા હાથમાંથી લગભગ પડી ગયો. ભાભી, તમારો મતલબ? મેં શાંતિથી વાત કરી. ભાભીએ કહ્યું, એકમાત્ર શરત હતી કે હર્ષદની બંને બહેનોના લગ્ન થઈ જાય. એકના થઈ ગયા છે, હવે તારો વારો છે. હું આ ઘરમાં શાંતિથી રહેવા માંગુ છું. સાચું કહું તો મને મારી નણંદો સાથે રહેવાની આદત નથી. એ મૌનથી માથું નમાવ્યું.
તે રાત્રે જ્યારે ભાઈ ઘરે આવ્યા ત્યારે ભાભીએ તેને પણ એ જ વાત કહી. મેં તેને કહેતા સાંભળ્યું કે હર્ષદ, તારી બહેન વિશે વિચાર, મને એકાંતની જરૂર છે. બીજા દિવસે ભાઈ મારી પાસે આવીને કહ્યું, કલ્પના, મેં તારા માટે એક સંબંધ શોધી કાઢ્યો છે. આ સાંભળીને મારું હૃદય ધબકતું અટકી ગયું. મેં કહ્યું, આટલી ઝડપી? આ છોકરો ખૂબ જ સારો છે. તે મારી યુનિવર્સિટીના મિત્રનો પિતરાઈ ભાઈ છે. તે વિદેશમાં બીજા દેશમાં રહે છે. તેનો પરિવાર અહીં રહે છે. મેં કહ્યું, પણ ભાઈએ મને અટકાવીને કહ્યું, પણ કંઈ નહીં. તેણે પોતાનો નિર્ણય પહેલેથી જ જાહેર કરી દીધો. કહ્યું કે તેઓ કાલે તને મળવા આવી રહ્યા છે. છોકરો વેકેશન પર છે અને 15 દિવસમાં પાછો ફરવાનો છે. તે જતા પહેલા લગ્ન કરવા માંગે છે. બધું એટલું ઝડપથી થયું કે મને વિચારવાનો પણ મોકો ન મળ્યો. તેઓ આવ્યા. વરુણ નામનો છોકરો શાંત અને ગંભીર લાગતો હતો. તેની મા અને બહેનો મૈત્રીપૂર્ણ હતા. તેઓ મને મળતાની સાથે જ સંમત થઈ ગયા. મારા લગ્ન દીદીના લગ્ન જેવા જ સાદગીથી થયા. મારા પતિ વરુણ ખરેખર સારા માણસ હતા. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા, પરંતુ મને તેમના પરિવાર સામે કોઈ દ્વેષ નહોતો. મારી સાસુ અને જેઠાણીઓ મારી ભાભીથી બિલકુલ અલગ હતી. તેઓ મારી સાથે પોતાની દીકરી જેવો વ્યવહાર કરતા. વરુણે મને કહ્યું, કલ્પના, હું જાણું છું કે બધું ઝડપથી થઈ ગયું, પણ હું તને ખુશ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. લગ્નના 15 દિવસ પછી જ તે ચાલ્યા ગયા. તે દિવસ ખૂબ જ દુઃખદ હતો, પરંતુ મને મારા હૃદયમાં એક શાંતવનાની લાગણી થઈ કે મારા સાસરિયાઓ ખૂબ સારા હતા. જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. વરુણ દર અઠવાડિયે ફોન કરતા અને મને ખર્ચ માટે અલગ પૈસા મોકલતા. મેં દીદી સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે નિષ્ફળ ગઈ. મેં ભાઈને પણ ફોન કર્યો, પરંતુ તે હંમેશા ભાભી સાથે મુસાફરીમાં વ્યસ્ત રહેતા. મને લાગતું કદાચ મારા જીવનની મુશ્કેલીઓ આખરે સમાપ્ત થઈ ગઈ, પરંતુ મને ખબર નહોતી કે આ શાંતિ કોઈ મોટા તોફાનનો સંકેત છે. મારા લગ્નને 6 મહિના વીતી ગયા. વરુણને ગયાને પણ એટલો જ સમય થઈ ગયો. તે 6 મહિના દરમિયાન મારા સાસરિયાઓ મને ખૂબ માન આપતા. મારી સાસુ, જેમને હું મમ્મીજી કહેતી, તે મારી બહેન જેટલી જ પ્રેમાળ હતી. મારી જેઠાણી શ્રુતિ અને દિવ્યા બહેનો જેવી હતી. દિવસો ખૂબ સારા પસાર થઈ રહ્યા હતા. વરુણ મને ખર્ચ માટે અલગ પૈસા પણ મોકલતા, જે હું મમ્મીજીને આપતી. તે મને આશીર્વાદ આપતી. મેં આ ઘરના દરેક ખૂણાને ગળે લગાવી રાખ્યો હતો અને બધાએ મને પૂરા દિલથી સ્વીકારી. પરંતુ આ બધું હોવા છતાં કંઈક ખૂટતું હતું. રાત્રે જ્યારે હું મારા રૂમમાં એકલી હોઉં, ત્યારે હું વરુણના ફોટા તરફ જોતી. જે માણસ સાથે મેં મારા જીવનના 15 દિવસ વિતાવ્યા, તે મારી આખી દુનિયા બની ગયો હતો. તેની ગેરહાજરી અસ્વસ્થતાથી અનુભવાતી. તે એક ઉદાસ દિવસ હતો, જ્યારે સવાર દરરોજની જેમ જ હતી. હું નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે બહાર રૂમમાં ફોન રણક્યો. મારા સસરાએ ફોન ઉપાડ્યો. હેલો, તેમણે કહ્યું. પછી તેમનો અવાજ અચાનક ગભરાટમાં બદલાઈ ગયો. તું શું કહી રહ્યો છે? કઈ કંપનીનો ફોન છે? મારા હાથમાંથી ચમચો પડી ગયો. હું રસોડાના દરવાજા તરફ દોડી ગઈ. મારા જેઠ અને જેઠાણી પણ તેમના રૂમમાંથી બહાર આવ્યા. મારા સસરા સોફા પર આડા પડ્યા બેઠા હતા. તેમનો ફોન કાન પર દબાયેલો હતો. તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. ક્યારે બન્યું? કેવી રીતે થયું? ના, શું તમને કોઈ ગેરસમજ થઈ છે? મમ્મીએ ગભરાઈને પૂછ્યું. શું થયું? બધું બરાબર છે ને? કોનો ફોન હતો? મારા સસરાએ ધ્રુજતા હાથે ફોન નીચે મૂક્યો. તેમની આંખોમાં આંસુ હતા. તેઓ મારી તરફ જોઈ શક્યા નહીં. મારા દેરે કહ્યું, પપ્પા, શું થયું? તેમણે ખંભા હલાવ્યા. વરુણભાઈ ઠીક છે ને? સાંભળીને મારું હૃદય મારા ગળામાં ઉછળી ગયું. મારા સસરાએ હિંમત એકઠી કરી. તેમનો અવાજ ઘાયલ માણસ જેવો સંભળાયો. તેમણે કહ્યું, વરુણ હવે નથી. એક ક્ષણ માટે આખો રૂમ શાંત થઈ ગયો, જાણે કોઈ હવામાંથી બધો ઓક્સિજન ચૂસી લીધો હોય. મમ્મીએ ચીસો પાડી, ના, તમે શું કહી રહ્યા છો? આ ન થઈ શકે. મારો દીકરો, આ બધું જૂઠું છે. મારા સસરાનો અવાજ ભાંગી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેનો કામ પર અકસ્માત થયો છે. કંપનીમાંથી ફોન આવ્યો. તેઓ કહી રહ્યા હતા કે બધું સમાપ્ત થઈ ગયું. ના, મેં બૂમ પાડી. મારો અવાજ મને અજાણ્યો લાગ્યો. મેં કહ્યું, એવું ન થઈ શકે. મેં ગઈકાલે તેમની સાથે વાત કરી. તે બિલકુલ ઠીક હતા. તેમણે કહ્યું કે તેઓ મને જલ્દી ફોન કરશે. મારા સસરાના પગે પડી ગઈને કહ્યું, પપ્પા, મને સાચું કહો, શું આ જૂઠું છે ને? તેમણે ભૂલથી કોઈ બીજાનો ઉલ્લેખ કર્યો હશે, અથવા તમે ખોટું સમજી રહ્યા છો. વરુણને કંઈ ન થઈ શકે. મારા સસરાએ રડતા માથું હલાવ્યું. આ દિવસ મારા પર કયામતના દિવસ જેવો હતો. તે ક્ષણ મને લાગ્યું કે મારું જીવન જે માન શરૂ થયું, તેનો અંત આવી ગયો.
જેની સાથે મેં ફક્ત 15 દિવસ વિતાવ્યા. તે માણસને ગુમાવવાનું દુઃખ એટલું તીવ્ર હતું કે એવું લાગ્યું કે મારું હૃદય ફાટી જશે. મારા સાસરિયાનું ઘર, જે ગઈકાલ સુધી સ્વર્ગ હતું, તે શોકનું સ્થળ બની ગયું. રડવાનો અને ચીસો પાડવાનો અવાજ બધે સંભળાઈ રહ્યો હતો. પરંતુ વાસ્તવિક કયામતનો દિવસ હજુ આવ્યો નહોતો. વાસ્તવિક કસોટી હજુ શરૂ થવાની બાકી હતી. ત્યાર મને ખ્યાલ નહોતો કે જે છતને હું મારો સૌથી મોટો આધાર માનતી હતી તે જ મારી પાસેથી છીનવાઈ જવાની છે. મને ખબર નહોતી કે વરુણના મૃત્યુથી મારા જીવનમાં ફક્ત દુઃખ જ નહીં પણ અપમાનનો નવો માર્ગ ખુલશે. વરુણના અવસાનને થોડા દિવસો થયા હતા. હું તેની વિધવા બની ગઈ હતી. ઘરમાં હજુ પણ શોક ચાલી રહ્યો હતો, પણ હું મારી સાસુ અને જેઠાણીઓના વર્તનમાં એક વિચિત્ર ફેરફાર જોઈ રહી હતી. મમ્મીજી, જે મને પોતાની દીકરી કહેતી, હવે મારી નજરથી દૂર રહી ગઈ. એક સવાર જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યારે તે ત્રણેય લોન્જમાં બેઠા ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. મન જોઈને તેઓ ચૂપ થઈ ગયા. મમ્મીજી, મેં હિંમત એકઠી કરીને કહ્યું, શું વાત છે? મારી સાસુએ પહેલી વાર તીક્ષ્ણ જવાબ આપ્યો. મારી મોટી જેઠાણી શ્રુતિ, જે મને બહેન જેવી લાગતી, હવે તેની આંખોમાં નફરત હતી. તેણીએ કહ્યું, સાંભળ છોકરી, હું કહી રહી હતી કે હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. આ સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. મેં કહ્યું, ભાભી, તમે શું કહી રહ્યા છો? તેણીએ કહ્યું, જે તે સાંભળ્યું. મારી સાસુ ઊભી થઈને બોલી, અમારો દીકરો મરી ગયો છે. અહીં રહીને તું શું કરશે? હવે આ ઘર સાથે તારો શું સંબંધ છે? તેના પગે પડી અને રડી પડી. મમ્મીજી, વરુણ મારા પતિ હતા. આ ઘર મારું છે. મારી સાસુએ કહ્યું, જ્યાં સુધી મારો દીકરો જીવતો હતો ત્યાં સુધી આ ઘર તારું હતું. મારી બીજી ભાભીએ કહ્યું, તું હવે અમારા માટે ભાર છે. તારા ભાઈના ઘરે જા. તેણીએ મારો હાથ પકડીને મને દરવાજા તરફ ખેંચી લીધી. મારી 2 જોડી કપડાવાળી નાની બેગ ફેંકી દેવામાં આવી અને મને અહીંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું. પછી દરવાજો મારા મોઢા પર બંધ થઈ ગયો. તે દિવસ હું રડતા રડતા મારા ભાઈના ઘરે પહોંચી. મેં વિચાર્યું કે હર્ષદભાઈ મારું લોહી, મારો સહારો બનશે. તે દિવસે મારા ભાઈ કામ માટે શહેરની બહાર હતા. ભગવાને મારા ભાઈને મોટી સફળતા આપી હતી. તેણે અઢળક સંપત્તિ ભેગી કરી. તે લાખો લોકો સાથે રમ્યા. તેમનું ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. આ દરમિયાન દીદીનો કોઈ પતો નહોતો. મેં સાંભળ્યું કે તેનો પતિ તેની સાથે બહાર ગયો છે, કારણ કે લગ્ન પછી તે દીદીને અમને 2 ભાઈ બહેનોને મળવા દેતો નહોતો. મેં ખચકાટ સાથે ડોરબેલ વગાડ્યો. કિરણ ભાભીએ દરવાજો ખોલ્યો. મને જોઈને તેની આંખો લાચારીથી ભરાઈ ગઈ, આનંદથી નહીં. તેને પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? ભાભી, મેં રડતા કહ્યું કે હર્ષિતભાઈ ઘરે છે. ભાભીએ ટૂંકા સ્વરે જવાબ આપ્યો, ના, તે ઘરે નથી, તે કામ માટે બહાર છે. બીજા કોઈ દિવસે પાછી આવજે. મેં કહ્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા. ભાભી, હું હવે તે ઘરમાં પાછી ફરી શકતી નથી. મારા પતિ હવે આ દુનિયામાં નથી. એવું લાગતું હતું કે ભાભીને આ વાતની ખબર જ નહોતી. તે મારા પતિના અંતિમ સંસ્કારમાં પણ આવી નહોતી. હું તો એવું જ માની રહી હતી. પણ પછી ભાભીએ કહ્યું, હા, અમને તારા પતિ વિશે ખબર હતી કે તેમનું અકસ્માતમાં અવસાન થયું. તારો ભાઈ અહીં નહોતો, નહીતર તે તેમના અંતિમ સંસ્કારમાં ગયો હોત. આ સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. તે બધું જાણતી હતી, છતાં કોઈ પસ્તાવો નહીં. મેં ભાભીને વિનંતી કરી અને કહ્યું કે મારા સાસરિયાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું પાછી જઈ શકતી નથી. ભાભીએ ગુસ્સાથી મારી સામે જોયું. હવે બીજી નવી સમસ્યા ઊભી થઈ. તો હવે તારે અહીં કાયમ માટે રહેવું પડશે. તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. ઠીક છે, તારી વસ્તુઓ બહારના કોરોના ક્વાર્ટરમાં રાખ અને આજથી તું ત્યાં રહેશે. તને આ ઘરમાં આવવાની મંજૂરી નથી. તું ફક્ત કામના કલાકો દરમિયાન જ અહીં આવશે. ભાભીએ તે ક્ષણે તેની જૂની નોકરાણીને કાઢી મૂકી. તે દિવસથી હું ઘર સાફ કરતી, કપડાં ધોવાનું અને રસોઈ બનાવતી. એક દિવસ મારી ભાભીએ ઘણા બધા કપડાં ભેગા કર્યા અને કહ્યું કે આજે આ બધા કપડાં ધોઈ નાખ. મેં તે ધોવાનું શરૂ કર્યું હતું, પણ અચાનક મારી ભાભીનું મોંઘું વોશિંગ મશીન બળી ગયું. મેં કપડાં ધોવાનું પણ પૂરું કર્યું નહોતું. તે ચીસો પાડતી આવી. મેં કહ્યું, ભાભી, વોશિંગ મશીનમાં આગ લાગી છે. તેણે બૂમ પાડી, તે મારું દહેજનું આટલું મોંઘું વોશિંગ મશીન બાળી નાખ્યું. મારી ભાભીએ ગુસ્સામાં વાઇપર ઉપાડ્યું અને મને પીઠ પર મારી અને કહ્યું, મારા ઘરમાંથી નીકળી જા. તો એક પણ કામ બરાબર નથી કરી શકતી. તેણીએ મને વાઇપરથી મારવાનું ચાલુ રાખ્યું, પણ તેના ઘરમાંથી બહાર નીકળવાનું કહ્યું. તેણીએ મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. ઉજળ શહેરીની શેરીઓમાં ચાલી રહી હતી.
વિચારમાં ખોવાયેલી અને હું ક્યાં પહોંચી હતી. તે જ સમયે કારનો હોર્ન સતત વાગ્યો, પરંતુ મને એવું લાગ્યું કે હું કંઈ સાંભળી શકતી નથી. જ્યારે હોર્ન બંધ થયો ત્યારે મેં પાછળ જોયું. તે જ કારી કાર હતી. એક અમીર શિક્ષિત માણસ આ વૈભવી કારમાંથી ઉતર્યો અને મારી હાજરીમાં બોલ્યો, ભરવાનો ખૂબ શોખ છે? તેણે આ શબ્દો કહ્યા જ હતા કે તેણે મારો ચહેરો જોયો, જાણે તેને એક આઘાત લાગ્યો હોય. તેની આંખો પહોળી થઈ ગઈ. કલ્પના, તેણે મારું નામ લીધું હતું. તમે અહીં શેરીમાં? હું આશ્ચર્યચકિત થઈ ગઈ. અજાણ વ્યક્તિ મારું નામ કેવી રીતે જાણે છે? મેં પૂછ્યું, તું કોણ છે? તેને કહ્યું, હું તમને તો શોધી રહ્યો હતો. મેં કહ્યું, તું કોણ છે? હું તને નથી ઓળખતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારું નામ શ્લોક છે. હું તારી બહેનનો દીકરો છું. તેના પતિનો તેની પહેલી પત્નીનો દીકરો છું. આ શબ્દો મારા કાનમાં ગૂંજ્યા. મેં શ્લોક તરફ જોયું. અજાણ વ્યક્તિ જેને હું આ ઉજળ શેરીમાં મળી હતી. મેં કહ્યું, મારી બહેન, તું તેને કેવી રીતે ઓળખે છે? તું મને કેવી રીતે ઓળખે છે? શ્લોકે ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં સહાનુભૂતિ હતી. તેણે કહ્યું, તમારી બહેન, જેને અમે છોટી મમ્મી કહીએ છીએ, તે ખૂબ જ સારી સ્ત્રી છે. સાચું કહું તો શરૂઆતમાં અમે બધા ભાઈ બહેનો તેને નફરત કરતા હતા. અમે તેને ક્યારેય સ્વીકારી નહોતી, પણ તે સ્ત્રી પ્રેમને લાયક હતી. મેં પૂછ્યું, તે ક્યાં છે? તે કેવી છે? મારા અવાજમાં ચિંતા હતી. તે બોલ્યો, બિલકુલ ઠીક છે. શ્લોકે મને દિલાસો આપ્યો અને કહ્યું કે અમે બધા થોડા સમય પહેલા બહાર રહેવા ગયા હતા. પપ્પા હવે ખૂબ બદલાઈ ગયા છે. અમે બધા તેમનો ખૂબ આદર કરીએ છીએ, પણ તે તમારા કારણે ખૂબ જ પરેશાન હતી. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તે મારા કારણે પરેશાન હતી? તેને માથું હલાવ્યું અને કહ્યું કે તેને થોડા દિવસ પહેલા જ ખબર પડી કે તમારો પતિ હવે આ દુનિયામાં નથી. ત્યારથી તે બેચેન હતી. તેણે મને તમને શોધવા મોકલ્યો, કારણ કે તે જાણતી હતી કે તમારી ભાભી તમને તેના ઘરમાં સ્થાન નહીં આપે. પછી મને તે કાળી કાર યાદ આવી, જે મારો પીછો કરી રહી હતી. તે કાર જે છેલ્લા 3 દિવસથી મારો પીછો કરી રહી હતી. શ્લોકે શરમથી માથું ઝુકાવ્યું. તેને કહ્યું, હા, હું જ હતો. હું તમને જોઈ રહ્યો હતો. બસ તમારી સાથે વાત કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર નહોતી કે આજે તમારી સાથે આવું થશે. મેં એક ડગલું પાછળ હટી. મારી ભાભીની ક્રૂરતા, મારા સાસરિયાઓની ઉદાસીનતા અને હવે અજાણ વ્યક્તિએ. મેં કહ્યું, પણ હું તમારી સાથે નહીં જાઉં. મને કોઈ પર વિશ્વાસ નથી. તેણે ધીમેથી કહ્યું, પાગલ ન થાવ. મારી સાથે ચાલો. મારી નાની માતા તમારી રાહ જોતી હશે. મારી બહેન. આ વિશે વિચારીને મારું હૃદય ધબકવા લાગ્યું. મારી બહેન, જેણે મને માની જેમ ઉછેરી. મારી બહેનને મળીશ અને તેને ગળે લગાવીશ અને ખૂબ રડીશ. હું તેને મારા બધા દુઃખ કહીશ. તે મારા સુખ દુઃખમાં સાથી હતી. મેં મારા આંસુ લૂછ્યા. તે જ ક્ષણે મેં શ્લોકની આંખોમાં સત્ય જોયું. કંઈ પણ વિચાર્યા વિના હું તેની કારમાં બેસી ગઈ. તેની સાથે નીકળી ગઈ. મુસાફરી લાંબી હતી પણ શાંત હતી. મારા મનમાં હજારો પ્રશ્નો હતા. શું દીદી ખરેખર ખુશ હશે? શું તેના સાસરિયાઓ મને સ્વીકારશે? ગાડી એક સુંદર અને શાંતિપૂર્ણ ઘરની સામે અટકી ગઈ. તે ભાભીના ઘર જેવો મહેલ નહોતો, પણ શાંતિ અને હૂંફથી ભરેલું ઘર હતું. શ્લોકે મારી પાસે રહેલી નાની બેગ ઉપાડી અને મને અંદર આવવાનો ઈશારો કર્યો. છોટી મમ્મી. ઘરમાં પ્રવેશતા જ તેણે બૂમ પાડી, જો હું કોને લઈને આવ્યો છું? એક રૂમમાંથી બહાર આવેલી સ્ત્રીએ મારો શ્વાસ રોકી દીધો. તે મારી દીદી હતી, પણ તે પહેલા જેવી નહોતી જેવી મેં તેને છેલ્લે જોઈ હતી. તે ખૂબ જ સ્વસ્થ અને શાંત દેખાતી હતી. તેના ચહેરા પર સીવણ મશીનના કામ કરવાથી આવતો થાક નહોતો. તેણે પહેલા શ્લોક તરફ જોયું, પછી મારી તરફ, જે દરવાજા પર ડરી ગઈ. સમય એક ક્ષણ માટે થ્રીજી ગયો હોય તેવું લાગ્યું. કલ્પના. તેનો અવાજ ધ્રુજી ગયો. મારા મોંમાંથી પણ દીદી શબ્દ નીકળ્યો. ના, તે મારી આત્મામાંથી આવ્યો હતો. હું દોડીને રડતા તેના પગે પડી. મારી નાની બહેન. મને જમીન પરથી ઉપાડી અને મને ગળે લગાવી. તેણે કહ્યું, તું આવી ગઈ? હું આટલા લાંબા સમયથી તારી રાહ જોતી હતી. મને બધું ખબર હતી. હું તેને વળગી પડી. મેં કહ્યું, દીદી, તેઓ ખૂબ જ ખરાબ છે. ભાભીએ મને મારી. તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. તમારા સિવાય મારું કોઈ નથી. આટલું કહીને તેણે મારી પીઠ થપથપાવી. મારી બહેન હવે મારી સાથે પાછી આવી ગઈ છે. કોઈ તને કંઈ કહેશે નહીં. શ્લોક અને ઘરના બીજા લોકો, કદાચ સોતેલા બાળકો ચૂપચાપ ઊભા હતા. અમને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં સહાનુભૂતિ હતી. તે દિવસે વર્ષો પછી હું મારી મા જેવી બહેનને ખોળામાં રડી અને મારા હૃદયના બધા ભાર ઉતરી ગયા. ખરેખર હું મારી બહેનને મળીને મને જે આનંદ થયો તેનું વર્ણન કરી શકતી નથી. આ એ જ બહેન હતી જેને મેં છેલ્લે જેલમાં જોઈ.
તે એક આત્મવિશ્વાસુ, શાંત અને ખુશ સ્ત્રી હતી. તેમના પતિ સંજીવજી, જે એક સમયે ખૂબ જ કડક હતા, હવે શાંત થઈ ગયા હતા, સંપૂર્ણપણે બદલાઈ ગયેલા હતા. તેઓ દીદી સાથે અપાર પ્રેમ અને આદરથી વર્તા. પરંતુ સૌથી મોટો ફેરફાર શ્લોક અને તેના અન્ય ભાઈ બહેનોના હતા. જે બાળકો એક સમયે દીદીને પોતાની માની ખૂની માનતા અને તેને નફરત કરતા, તેઓ હવે તેમનો ખૂબ આદર કરતા. તેઓ તેને ફક્ત પોતાની માં કરતા વધુ પ્રેમ કરતા. જોયું કે પરિવારના દરેક સભ્ય મોટા કે નાના નિર્ણય પહેલા દીદીની સલાહ લેતા. મારી દીદીને હવે આ ઘરમાં તે આદર મળ્યો જે તે હંમેશા લાયક હતી. એક દિવસ દીદીના પગની માલિશ કરતી વખતે મેં કહ્યું, દીદી, ભગવાને તમારી ધીરજને ખૂબ જ મીઠી રીતે બદલો આપ્યો છે. તમે જે ગુમાવ્યું તે બધું જ તમારી પાસે છે. દીદીએ હસીને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, કલ્પના, ભગવાન કોઈનું ભલું બગાડતા નથી. મેં ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. મેં ફક્ત મારા ભાગનું બલિદાન આપ્યું અને ભગવાને મને આ ઘર આપ્યું. દીદી સાથે રહીને હું મારા બધા દુઃખ ભૂલી ગઈ. મેં તેને ઘરકામમાં મદદ કરી અને શ્લોક નાના ભાઈ બહેનો સાથે સમય વિતાવતી. થોડા દિવસો આ રીતે શાંતિથી પસાર થયા. એક સાંજે દીદી મારા રૂમમાં આવી. તેના ચહેરા પર એક ખાસ ગંભીરતા હતી. તે મારી બાજુમાં બેઠી અને બોલી, કલ્પના. મેં તેની તરફ જોયું. તેણે કહ્યું, મારી બહેન આખું જીવન આ રીતે નહીં વિતાવે. તું ખૂબ નાની છે. તારું આગળ આખું જીવન છે. મારું હૃદય એક અગમ્ય ડરથી ધબકતું. મેં કહ્યું, દીદી, હવે હું કોઈ પર વિશ્વાસ નથી કરી શકતી. મારી સાથે ખૂબ દગો થયો છે. તેને કહ્યું, મારા પર તો કરે છે ને. તેણે મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, હું તારી માં અને તારી બહેન છું. ક્યારે તારી સાથે કંઈ ખોટું નહીં કરું. મેં કહ્યું, દીદી, શું વાત છે? દીદીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, શ્લોક તારી સાથે લગ્ન કરવા માંગે છે. હું આ સાંભળીને ચોંકી ગઈ. મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. મેં કહ્યું, દીદી, તે તમારો દીકરો છે. આ સાંભળીને દીદીએ હસીને કહ્યું, તે મારો સગો દીકરો તો નથી ને, તે મારા પતિનો દીકરો છે. હું તને એ તો સમજાવવા માંગુ છું. તે મારા પતિની પહેલી પત્નીનો દીકરો છે. તેથી તો તે તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં સ્થાન આપવા માટે અંતન સહારો આપવા માંગે છે. હું ચૂપ થઈ ગઈ. દીદી આગળ કહ્યું, સારું, તે ખૂબ જ સારો અને શિષ્ટ વ્યક્તિ છે. તે તને આ સ્થિતિમાં જોઈને ત્યારથી તે તારો આદર કરે છે. તે તારી સાથે લગ્ન કરવા માંગે છે અને તેને કોઈ પરવા નથી, તું વિધવા છે. હું શું કહી શકું? શ્લોક ખરેખર એક સમજદાર અને શાંત છોકરો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં મેં તેનું વર્તન સારી રીતે જોયું. તે મારી બહેનને પ્રેમ કરતો અને તેનો ખૂબ આદર કરતો. મેં આખરે હાર માની લીધી અને દીદીને કહ્યું, તમને જે યોગ્ય લાગે તે કરો. તમે મારા જીવન માટે જે પણ નિર્ણય લો, હું તેનાથી ખુશ રહીશ. દીદીએ મને ગળે લગાવી. એક અઠવાડિયા પછી દીદીના આગ્રહથી મેં શ્લોક સાથે લગ્ન કર્યું. તે મારા જીવનની સૌથી સુંદર શરૂઆત હતી. કોઈ પણ ઢોંગ વિના, કોઈ શરતો વિના, ફક્ત આદર અને પોતાનાપણું. શ્લોકે મને એવો પ્રેમ અને આદર આપ્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે મને ખૂબ પ્રેમ કરતો. હું શ્લોક સાથે સારું અને ખુશ જીવન જીવવા લાગી. દીદી હજી પણ મારી માની જેમ મારી સાથે હતી. ત્યારે મને ક્યારેય માનો અભાવ અનુભવા દીધો નહીં. મારી બહેન જે મારાથી ખોવાઈ ગઈ હતી તે ફરી મળી. મારું જીવન આનંદથી ભરાઈ ગયું. હું મારા ભૂતકાળના જૂના ઘા ભૂલી ગઈ. મને લાગ્યું કે મારું જીવન હવે શાંતિથી ભરાઈ ગયું છે. પણ કદાચ જીવન આપણને ક્યારેય શાંતિ આપતું નથી. એક દિવસ અમે બધા નાસ્તાના ટેબલ પર બેઠા હતા, હસતા હતા. ત્યારે દીદીનો મોબાઈલ ફોન વાગ્યો. તે હર્ષદભાઈના પાડોશીનો નંબર હતો. દીદીએ ફોન ઉપાડ્યો અને કહ્યું, હેલો. બીજી બાજુથી જે કહ્યું તે સાંભળીને દીદીએ તેના હાથમાંથી ફોન છોડી દીધો. તેની આંખો પહોળી થઈ ગઈ. હર્ષદના ઘરે? ક્યારે? મારું હૃદય ડૂબી ગયું. મેં પૂછ્યું, શું થયું દીદી? ભાઈ ઠીક છે ને? ભાભી કેમ છે? દીદીએ ધ્રુજતા હાથે ફોન બંધ કર્યો. તેનો અવાજ નિસ્તેજ હતો. તેનો અવાજ ભાગ્યે જ સ્પષ્ટ થયો. તેણે કહ્યું, કલ્પના, ગઈકાલે રાત્રે હર્ષદના ઘરમાં આગ લાગી હતી. આગ લાગી ગઈ. મેં અવિશ્વાસના સ્વરમાં તેને પુનરાવર્તન કર્યું. શ્લોક તરત જ ઊભો થયો અને દીદીને પકડી લીધી, જે આઘાતથી ધ્રુજતી હતી. મેં તપાસ કરીને પૂછ્યું, દીદી શું થયું? હર્ષદભાઈ ઠીક છે ને? ભાભી, બાળકો કેમ છે? દીદીએ ફોન કાપી નાખ્યો. તેનો ચહેરો ફીકો પડી ગયો. તેણે મને કહ્યું કે તેને એક પડોશીનો ફોન આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે ગઈકાલે રાત્રે તેમના ઘરમાં આગ લાગી હતી. શુક્ર છે. તેણે ધ્રુજતા હાથે આંસુ લૂંટતા કહ્યું, શુક્ર છે, કોઈનું મોત નથી થયું. બધા સમયસર બહાર નીકળી ગયા. પણ દીદીનો અવાજ દબાઈ ગયો હતો. ઘરમાં બધું બળી ગયું. ભાભીનું આખું દહેજ, તેના બધા ઘરેણાં, બધું રાખ થઈ ગયું.
મારા હૃદયમાં ઠંડીનું મોજું દોડી ગયું. તે દહેજ જેના પર ભાભીને ખૂબ ગર્વ હતો, તે ખૂબ જ મોંઘી વસ્તુઓ તેણે મને તોડવા બદલ મારી. દીદીએ તરત જ શ્લોક તરફ જોઈને કહ્યું, દીદી ગાડી બહાર કાઢો, આપણે ત્યાં જલ્દી પહોંચવું પડશે. એટલામાં મેં તેને રોકી. મેં કહ્યું, દીદી તમે આ હાલતમાં ક્યાં જઈ રહ્યા છો? જે લોકોએ આપણને ઘરમાંથી બહાર કાઢ્યા. દીદી અમારી સામે જોયું. તેની આંખોમાં ગુસ્સો નહોતો પણ ઊંડો દુખાવો હતો. તેને કહ્યું, તે હજુ પણ મારો ભાઈ છે. તેની પત્ની અને બાળકો અત્યારે ખુલ્લા આકાશ નીચે છે. જો આપણે આજે તેમને સહારો નહીં આપીએ તો આપણા અને તેમનામાં શું ફરક હશે? શ્લોકે માથું હલાવીને કહ્યું, ના મમ્મી, તમે સાચા છો. તમે લોકો તૈયાર થઈ જાઓ, હું ગાડી લઈ આવીશ. જ્યારે અમે તે શહેરની શેરીમાં પહોંચ્યા ત્યારે મારું હૃદય ડૂબી ગયું. ભાભીના ગૌરવનું પ્રતીક રહેતું ઘર હવે હાડપિંજર જેવું ઊભું હતું. બહાર શેરીમાં બળી ગયેલો સામાન વેરવિખેર હતો. લાખો લોકો સાથે રમતા હર્ષિતભાઈ ફટેલા શર્ટ પહેરીને બહાર સીરી પર બેઠા હતા અને તેનું માથું નમેલું હતું. તેની આંખોમાં ડર હતો. અમને ગાડીમાંથી બહાર નીકળતા જોતા જ તે ચોંકી ગયા. તે ઊભા થયા પણ તેની આંખો શરમથી નીચે હતી. દીદીએ કહ્યું, તેનો અવાજ માંડ નીકળ્યો, કલ્પના, તમે બધા અહીં કેમ આવ્યા છો? દીદીએ કોઈ જવાબ ન આપ્યો. તે સીધી અંદર ગઈ. કિરણ ક્યાં છે? બાળકો ક્યાં છે? ભાઈએ જવાબ આપ્યો કે બાળકો પડોશીના ઘરે છે અને કિરણ અંદર છે. જ્યારે અમે અંદર ગયા ત્યારે રૂમની દિવાલો કાળી થઈ ગઈ હતી. બળી ગયેલા ફર્નિચરની ગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ. કિરણ ભાભી એક ખૂણામાં ખુરશી પર બેઠી હતી. પણ આ તે ભાભી નહોતી જે મને વાઇપરથી મારતી. તેની આંખો છત તરફ જોઈ રહી હતી. તેના ચહેરાનો એક ભાગ નિર્જીવ દેખાતો હતો અને તે બિલકુલ મૌન હતી. શું થયું તેને? દીદીએ ધીમેથી પૂછ્યું. ભાઈનો અવાજ તૂટેલો હતો. ભાઈએ કહ્યું કે તે ખૂબ જ આઘાતમાં છે. જ્યારે તેણે જોયું કે તેનું આખું દેહ બળીને રાખ થઈ ગયું છે ત્યારે તે સહન ન કરી શકી. તેનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તેને પેરાલિસિસનો હુમલો આવ્યો. ભાઈ અમારા પગે પડી ગયા અને કહ્યું, દીદી મને માફ કરો. કલ્પના, તું પણ મને માફ કર. કૃપા કરીને તમે બંને ભગવાન માટે મને માફ કરો. તે ખૂબ રડી રહ્યા હતા અને કહેતા હતા, આ મારા પાપોની સજા છે. મેં મારી બહેનો સાથે અન્યાય કર્યો. મેં મારી મા જેવી બહેનને ઘરમાંથી કાઢી મૂકી અને મારી પત્ની વિશે ગર્વ કર્યો. આજે મારો બધો ગર્વ ચકનાચૂર થઈ ગયો. તે જ સમયે ખુરશી પર બેઠેલી ભાભી અમારી તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય, પછી ભય અને સંપૂર્ણ શરમ હતી. તેણે બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના મોંમાંથી ફક્ત અસ્પષ્ટ શબ્દો નીકળ્યા જે અમે સમજી શક્યા નહીં. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે દીદી તરફ પોતાનો અખંડ હાથ લંબાવ્યો, જાણે ભીખ માંગતી હોય. મારું હૃદય તો પથ્થર બની ગયું હતું. આ દ્રશ્ય જોઈને મારું હૃદય તૂટી ગયું. દીદી આગળ વધીને ભાભીના માથા પર હાથ મૂક્યો. તેના અવાજમાં ફક્ત પ્રેમ હતો. તેણે ભાભીને કહ્યું, કિરણ, તું બહુ રડી પડી છે ને? પછી તે ભાઈ તરફ ફરી અને બોલી, ઊભો થા હર્ષદ, અમે તારા પર બદલો લેવા નથી આવ્યા. અમે તને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ. ભાઈએ આશ્ચર્યથી માથું ઊંચું કર્યું. દીદીએ કહ્યું, હા. મેં પણ આગળ વધીને ભાઈને સહારો આપ્યો. મેં કહ્યું, ભાઈ, દીદી સાચી વાત કહે છે. તમે અમારી સાથે આવશો. તે દિવસે અમે તેને ઘરે લાવ્યા. શ્લોક અને મારા સાસરિયાએ અમને સહારો આપ્યો. ત્યારથી ઘણા વર્ષો વીતી ગયા છે. ભાભીની હાલત એવી જ છે. તે વ્હીલચેરમાં છે પણ હવે તેની આંખોમાં કૃતજ્ઞતા છે, નફરત નહીં. હર્ષદભાઈએ ફરીથી સખ્ત મહેનત કરવાનું શરૂ કર્યું છે અને હવે એક નાનું કામ કરે છે. તેના ચહેરા પર શાંતિની લાગણી છે. શ્લોક અને હું અમારા નવા જીવનમાં ખુશ છીએ. અને મારી બહેન જે હજુ પણ મારી માં છે તે હજુ પણ ભાઈના ઘરે જાય છે અને તેની ખૂબ કાળજી રાખે છે કારણ કે તેની પત્ની ચાલી શકતી નથી. એટલા માટે તે ઘણીવાર તેના બાળકો માટે ખોરાક અને બીજી વસ્તુઓ લઈ જાય છે. એક દિવસ મેં તેને પૂછ્યું, દીદી, આટલું બધું થયું હોવા છતાં તમે તેમના માટે આટલું બધું કેમ કરો છો? તમે થાકતા નથી? દીદીએ સ્મિત સાથે મારી તરફ જોઈને કહ્યું, કલ્પના, જીવન બદલો લેવા વિશે નથી, જીવન પ્રેમ વેચવા વિશે છે. જ્યારે આપણે માફ કરીએ છીએ ત્યારે આપણા હૃદય હળવા થઈ જાય છે. ભગવાને મને ખૂબ માન આપ્યું છે અને મને બધું પાછું આપ્યું છે, પરંતુ સાચી શાંતિ તેમની સેવા કરવાથી મળે છે. આજે પણ જ્યારે હું મારા સુખી ઘરને જોઉં છું ત્યારે હું સમજુ છું કે ધીરજ હંમેશા મીઠા ફળ આપે છે. ગૌરવ હંમેશા તેનું માન નીચું રાખે છે. અને જે લોકો માફ કરે છે અને તૂટેલા સંબંધોને સુધારે છે તેઓ ખરેખર સૌથી ધનિક હોય છે. મારી બહેને માત્ર પોતાનું જીવન બલિદાન આપ્યું નહીં, પરંતુ તેણી અમને જીવનના સૌથી મોટા પાઠ પર શીખવ્યા. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે.
જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.